નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। ઉમેદવારોના ભાવિનો 1341 મતદાન મથકો પરથી ફેસલો થશે। ઝાલાવાડ સ્થાનિક સ્વરાજ્યની પાર પાડવા ધમધમાટ શરૂ। જિલ્લામાં કુલ 11.60 લાખ મતદારો મતદાન કરશે। જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આજથી જ ઉમેદવારી પત્રો સ્વીકારવાની પરત ખેંચવા સહિતની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ। બીજી બાજુ પાટડી સેવા સદન ખાતે લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે આરો પ્લાન્ટ અને કુલર બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન। ઉમેદવારો ફોર્મ ભરવા આવતા હોય, અરજદારો આવતા હોય, પીવાના પાણી માટે બહારથી પાણીની બોટલ લાવવી પડે એવું ઘાટ સર્જાયો છે। વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં ભર ઉનાળે સેવા સદન ખાતે પાણી પીવા માટે અરજદારોને ફાંફા મારવા પડે છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। હું પરેશ મકવાણા, દસાડા તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તો દસાડા તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે મજબૂતાઈથી લડવા જઈ રહી છે અને એ હેતુથી આજે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા બજાણા જિલ્લા પંચાયતના ઉમેદવાર, વણોદ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને ખારાગોટા જિલ્લા પંચાયતના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। તો આ તકે હું ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ પ્રભારી ગોપાલરાયજી તેમજ તમામ પ્રદેશના પદ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને હું પરેશ મકવાણા એક ગર્વ સાથે કહી શકું કે આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી દસાડા વિધાનસભાની અંદર પૂરા ગુજરાતમાંથી દસાડા વિધાનસભાની બંને જિલ્લા પંચાયત, બજાણા જિલ્લા પંચાયત અને વડોદ જિલ્લા પંચાયત ઉપર નાનામાં નાના મધ્યમ વર્ગમાંથી આવતા એવા સામાન્ય લોકોને અને દલિત સમાજને જનરલ સીટ ઉપર ટિકિટ આપી અને એક દાખલો બેસાડ્યો સમાજની અંદર કે દરેક પાર્ટીઓ અનામત સિવાય આજ દિન સુધી દલિત સમાજને ક્યાંય પ્રતિનિધિત્વ આપ્યું નથી। ત્યારે આમ આદમી પાર્ટી દસાડા વિધાનસભાની અંદર બંને સીટો ઉપર જનરલ સીટ ઉપર દલિત ઉમેદવાર ઉતારી અને સમાજની અંદર એક સારો મેસેજ જાય। મારા નેતૃત્વ, મારા પાર્ટીના નેતૃત્વની વિચારધારા, દલિત સમાજ પ્રત્યેની લાગણી આજે સ્પષ્ટ થઈ ગઈ કે આમ આદમી પાર્ટી દલિત સમાજને ગમે ત્યાં જનરલ સીટ ઉપર પણ ટિકિટ આપી શકે છે। નાનામાં નાનો કાર્યકર હોય, એ કોઈ અમે નાત જાત કે સમાજ કે ધર્મવાદથી ચાલતી પાર્ટી નથી। અમારી પાર્ટી માત્ર ને માત્ર કામની રાજનીતિ કરે છે। ગુજરાતની અંદર કામની રાજનીતિ કરવા માટે અમારી પાર્ટી આવી છે। તો સૌ દસાડાવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મારી દલિત સમાજને પણ એક આહ્વાન કરું છું કે બંને આપણા સમાજના જે ઉમેદવારો જનરલ સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે તો એમને સાથ સહકાર બને એટલો આર્થિક સહયોગ આપો, એવી હું આશા અને અપેક્ષા સાથે જય ભારત, જય હિન્દ।